हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં અયસ્કનું પહેલા કેવી રીતે ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું, બરાબર, અને પછી એ ઓક્સાઇડનું કેવી રીતે ધાતુમાં રિડક્શન કરીશું એની આપણે ચર્ચા કરી, બરાબર છે। થોડાક આપણે આગળ જઈએ છે કે ભાઈ રિડક્શન કરવા માટે કયો પદાર્થ વધુ સારો રિડક્શન કરતા કહેવાય। આપણે લખી લીધું લાસ્ટ વખતે કે ભાઈ 673 કેલ્વિન તાપમાન નીચા તાપમાને કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વાળા કયો વધુ સારો રિડક્શન કરતા, તો આપણે લખેલું કાર્બન મોનોક્સાઇડ। તો ઊંચા તાપમાને નીચા તાપમાને કયો પદાર્થ સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે એની ચર્ચા અત્યારે આપણે કરવાની છે। એટલે ધાતુ કર્મ વિધિના પ્રક્રમો, બરાબર છે, સિદ્ધાંતો, ઉષ્માગતિકીય સિદ્ધાંતો, ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો। તો ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ જે છે, ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ જે છે એ ધાતુ કર્મ વિધિમાં રૂપાંતરોને સમજવામાં મદદ કરે છે। શું કીધું ભાઈ? ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક સંકલ્પનાઓ શેમાં મદદ કરે છે ભાઈ? ધાતુ કર્મ વિધિ ના રૂપાંતરણો ના સિદ્ધાંત માં મદદ કરે છે। રૂપાંતરણોના સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે। કોણ? ઉષ્માગતિશાસ્ત્રની સંકલ્પનાઓ, બરાબર છે। ધાતુ કર્મ વિધિના રૂપાંતરણોના સિદ્ધાંતને સમજવામાં મદદ કરે છે। કેવી રીતે ભાઈ? તો કે ભાઈ ગિબ્સની ઊર્જા એટલે કે ડેલ્ટા જી, બરાબર છે, એટલે ગિબ્સ ઊર્જાની મદદથી આ કોઈ પણ ઓક્સાઇડ ના રિડક્શન માટે કયો પદાર્થ અથવા કયું તત્વ ગિબ્સ ઊર્જાની મદદથી આ ધાતુના ઓક્સાઇડ ના રિડક્શન માટે કયું તત્વ વધુ સારું હશે તે જાણી શકાય છે। વધુ સારું તત્વ કયું તમે લઈ શકો, અથવા તો કયો પદાર્થ અથવા કયું તત્વ વધુ સારો રિડક્શન કરતા હશે તે જાણી શકાય છે। અથવા તો સરળતાથી કોણ રિડક્શન કરશે એમ બી કહી શકો કે ભાઈ ગિબ્સની ઊર્જાની મદદથી આ ઓક્સાઇડ ના રિડક્શન માટે કયું તત્વ વધુ સારું છે। બરાબર, અહીંયા ઉપર રિડક્શન લખી દીધું, ડાયરેક્ટ જ લખી દે, બરાબર છે। MXO એટલે કે ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે કયું તત્વ વધુ સારું છે તે જાણી શકાય છે। કેવી રીતે કે સાહેબ? તો તમને ખબર છે કે ભાઈ જેના માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ હશે તે વધુ સારો રિડક્શન કરતા કહેવાય। ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે ભાઈ? વધુ ઋણ હશે તે વધુ સારો રિડક્શન કરતા બને। એટલે કે તે સરળતાથી શું કરે ભાઈ?
રિડક્શન કરે. તમને ખબર છે ડેલ્ટા જી નું સૂત્ર શું છે ભાઈ? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એ સૂત્ર છે ભાઈ. ચલો આ સૂત્રમાં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લાવવું છે. વધુ ઋણ કરવા માટે જુઓ આમાં એક ડેલ્ટા એસ વધુ ધન હોય. બોલો આ ધન છે, આગળ માઈનસ છે એટલે પ્લસ માઈનસ માઈનસ જ રહેવાનું. વધુ ધન હોય, તાપમાન વધુ હોય તો ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ વધી જાય, માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે ભાઈ? ઋણ મળે. એટલે તમારે તાપમાન એવું પસંદ કરવાનું કે જેથી ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે, અને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો સરળતાથી શું થઈ જાય? રિડક્શન થાય. એક તો આ રીતે કરી શકો. અને બે પ્રક્રિયાઓ થતી હોય એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન, આ બંને પ્રક્રિયાઓ ના સરવાળાથી મળતી એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય ભાઈ? ઋણ મળે. તો એવી પ્રક્રિયાનું પણ સરળતાથી શું થઈ જાય ભાઈ? રિડક્શન થાય. ઋણ મળે તો તેવી પ્રક્રિયા નું સરળતાથી રિડક્શન થાય. ક્લિયર દોસ્તો? તો ગિબ્સ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું ભાઈ? આ સમીકરણ આપેલું હતું અને આ સમીકરણ પરથી એને એવું કીધું કે ભાઈ જે પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય ને એ વધુ સારું રિડક્શન કરતા કહેવાય, અથવા તો એ પ્રક્રિયાનું સરળતાથી શું થઈ જાય ભાઈ? રિડક્શન થઈ જાય. હવે આના માટે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ, ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ એલિંગહામ નામના વૈજ્ઞાનિકે આપેલ હતો, જેને આપણે એલિંગહામ આલેખ કહીશું. બરાબર છે? ડેલ્ટા જી અને તાપમાન વિરુદ્ધ આલેખ જે દોર્યો, બરાબર છે, જેને આપણે એલિંગહામ આલેખ કહીશું. ડેલ્ટા જી નું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલમાં, આ 0 છે, પછી આ -100 છે, -200, -300, આ તે તમે લખી શકો, -800, -1100, -1200, આ 0 અંશ સેલ્સિયસ, બરાબર છે, આ 400 અંશ સેલ્સિયસ, બરાબર છે, 800 અંશ સેલ્સિયસ, 1200 અંશ સેલ્સિયસ, 2000 અંશ સેલ્સિયસ. તો તાપમાન વિરુદ્ધ ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો. આલેખ આ રીતે બધા જુદા જુદા આલેખ તમને આ રીતે સીધી લીટીઓ તમને જોવા મળશે આ રીતે. બરાબર છે? આવા તમને જુદા જુદા આલેખ મળે છે. આ એ બિંદુ છે. અહીંયા mg વત્તા O2 mgO નો આલેખ છે. આ લાલ જે છે ને, ચલો પછી 4/3 Al વત્તા O2, બરાબર છે, Al2O3, બરાબર, આમ લખી શકો. Al વત્તા O2 ગિવિંગ Al2O3 લખો, અથવા તમારે 4/3 2/3, બરાબર છે. તો આ એલ્યુમિનિયમ માટે આલેખ મળે છે. આ જે લીટી જે જાય છે
આ જે બ્લુ રંગની જે આપણે લાઈનો જે દોરી છે એ તમારું પ્રક્રિયાઓ છે બધી કે કોનું રિડક્શન કોનું સરળતાથી ઓક્સિડેશન થશે એની વાત ચાલે છે. આ જે સૌથી ઉપર જે છે 4Cu O2 giving 2Cu2O બરાબર છે. અહીંયા C+O2 giving CO2 બરાબર છે. પછી Fe માટે પણ તમારે લખવું હોય તો લખી શકો બરાબર છે. Zn વત્તા આ Zn વત્તા O2 2ZnO અહીંયા Fe વત્તા O2 giving Fe2O3. તો આ રીતે એલ્યુહામ આલેખ મેં સામાન્ય તમને દોરી આપ્યા બરાબર છે. 2C O2 અહીંયા 2C O2 giving 2CO. તો જેમ જેમ તમે આ આલેખમાં જેમ ઉપર જશો એમ એનું સરળતાથી રિડક્શન થશે એ ધાતુનું બરાબર છે. તો અહીંયા સૌથી નીચે Mg છે અને સૌથી ઉપર કોપર છે. ઓકે દોસ્તો, હવે મેં હમણાં જ કીધું કે જેમ ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ તેમ ઓક્સાઇડનું રિડક્શન વધુ સરળતાથી થાય બરાબર છે. ટૂંકમાં જેમ ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ તેમ ઓક્સાઇડનું સરળતાથી શું થાય ભાઈ? રિડક્શન થાય. મૂલ્ય ઋણ હોય એમ વધુ ઋણ હોય એમ ઓક્સાઇડનું સરળતાથી શું થઈ જાય ભાઈ? રિડક્શન થાય. બીજી એક વસ્તુ તમને બધાને ખબર છે, બોલો, રિડક્શન કરતા પદાર્થનું શું થાય? ઓક્સિડેશન થાય. રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય તેવી પ્રક્રિયાઓ બરાબર છે. અને બીજું ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય. તેવી પ્રક્રિયા આપણે કીધું ને, એક જ પ્રક્રિયા હોય તો ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ હોય એ વધુ સારું રિડક્શન કરતા કહેવાય. પણ મેં અહીંયા લખ્યું ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય તો એ બંને પ્રક્રિયાઓ માટે શું કરીશું ભાઈ? આપણે એકંદર પ્રક્રિયા આપણે જોઈશું, એકંદર પ્રક્રિયા આપણે લઈશું. તો રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય. આપણે રિડક્શન કરતા તરીકે હું કાર્બનને લઉં છું. કાર્બન રિડક્શન કરતા છે બરાબર છે. ચલો, ઓક્સિડેશનમાં તમને બધાને ખબર છે ઓક્સિજન શું થાય ભાઈ? ઉમેરાય. ઓક્સિજન શું થાય? ઉમેરાય. CO બને, કાર્બન મોનોક્સાઇડ બની ગયો. ડેલ્ટા Rg માઈનસ C માંથી શું બન્યું ભાઈ? CO બની ગયું. આ પહેલું સમીકરણ. આ રિડક્શન કરતા પદાર્થ છે કાર્બન બરાબર છે ભાઈ. ચલો હજુ આપણે બીજું સમીકરણ લઈએ, 1/2 કાર્બન લઈએ બરાબર છે, વત્તા 1/2 O2 giving 1/2 CO2. ડેલ્ટા Rg માઈનસ C માંથી CO2 બને. અહીંયા C માંથી CO2 બને છે. આ બીજું સમીકરણ બરાબર છે. અને ઓક્સાઇડ નું શું કરશું ભાઈ? આપણે રિડક્શન. આ રીતે MXO સોલિડ છે, આનું રિડક્શન થાય. રિડક્શનમાં XM સોલિડ વત્તા 1/2 O2 ડેલ્ટા G
શેમાંથી MXO માંથી શું બન્યું ભાઈ XM બન્યું। હવે આપણે એકંદર પ્રક્રિયાની વાત કરવી છે। શું કરીશું ભાઈ આપણે એકંદર પ્રક્રિયામાં આપણે સરવાળો કરીએ છીએ। આને આપણે નંબર 3 આપી દઈએ તો પહેલા ને ત્રીજાનો સરવાળો કરીએ આપણે। સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરશો તમે તો શું થશે ભાઈ કાર્બન સોલિડ વત્તા 1 અને 3 નો સરવાળો કરું છું આપણે વત્તા MXO સોલિડ ગિવિંગ શું થશે આ 1/2 O2 ઉડી જશે એટલે MXO વત્તા C ગિવિંગ CO વત્તા XM થઈ ગયું બેન। ચલો એ જ પ્રમાણે સમીકરણ 2 અને 3 નો સરવાળો કરો કરતા મળતી એકંદર પ્રક્રિયા મળતી એકંદર પ્રક્રિયા 2 અને 3 નો સરવાળો કરવાનો છે ભાઈ તો શું થશે MXO સોલિડ વત્તા 1/2 O2 ઉડી ગયા 1/2 C કાર્બન ગિવિંગ 1/2 CO2 વત્તા XM CO2 બરાબર છે ભાઈ। તો તમે આ રીતે સમીકરણ લખી શકો એકંદર પ્રક્રિયાઓ ભાઈ બરાબર છે। ચલો આ જ પ્રમાણે CO રિડક્શન કરતા તરીકે હોય જો CO રિડક્શન કરતા હોય તો શું થાય COG વત્તા 1/2 O2G એનું ઓક્સિડેશન થશે ગિવિંગ CO2G આને સમીકરણ નંબર 4 આપી દો। ચલો ફરીથી સમીકરણ 3 અને 4 નો સરવાળો કરો 3 અને 4 નો સરવાળો કરશો તો શું થશે ભાઈ MXO વત્તા આ O2 ઉડી ગયા CO ગિવિંગ XM વત્તા CO2G બરાબર છે। તો આ રીતે એકંદર પ્રક્રિયાઓ તમારે સરવાળો કરીને લખવાની અને જે પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હશે એ વધુ સારું રિડક્શન કરી શકશે। એટલે એકંદર પ્રક્રિયા માટે જે એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ હશે તેનું સરળતાથી શું થાય ભાઈ રિડક્શન થાય તેનું સરળતાથી શું થશે ભાઈ રિડક્શન થશે। હું તમને એક બે સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને કરાવું એટલે તમને થોડો ખ્યાલ આવે બરાબર છે। સ્વાધ્યાયનો પ્રશ્ન આવો છે દાખલા તરીકે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 6.20 અને 6.22 કે ZNO માટે C અને CO માંથી કયો વધારે સારો રિડક્શન કરતા છે કેમ તો કે C વધુ સારો રિડક્શન કરતા છે। હું એમ કહું એનો અર્થ શું થશે કે ZNO વત્તા C ગિવિંગ ZN વત્તા CO આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હશે ભાઈ વધુ ઋણ છે અને હું ZN
વત્તા CO લઉં તો Zn વત્તા CO2 થશે. બોલો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ ખરું પણ કેવું છે ભાઈ ઓછું ઋણ છે. તો આ કાર્બન માટે વધુ ઋણ છે. આપણે હમણાં જ કીધું કે જેના માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ એનું વધુ સરળતાથી રિડક્શન થાય. એટલે અહીંયા વધુ સારું રિડક્શન કરતા શું થશે ભાઈ કાર્બન થશે. બરાબર છે? ખ્યાલ આવે છે? હજુ આવા પ્રશ્નો છે આપણે સ્વાધ્યાયના. જો બીજો પ્રશ્ન લઈએ સ્વાધ્યાયનો 6.21. સ્વાધ્યાયનો 6.21 પ્રશ્ન આવો છે Cr2O3 ની ડેલ્ટા G માઈનસ નું મૂલ્ય -540 કિલો જૂલ પ્રતિ મોલ છે અને Al2O3 ની ડેલ્ટા G નું મૂલ્ય -827 કિલો જૂલ પ્રતિ મોલ છે. Cr2O3 નું Al વડે રિડક્શન શક્ય છે? પ્રશ્ન. તો બોલો શું કીધું ભાઈ? હમણાં જ આપણે વારંવાર કહીએ છીએ કે જેના માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ હોય એ વધુ સરળતાથી રિડક્શન કરી શકે છે. બરાબર છે? તો કે ભાઈ જવાબ હા. કેમ ભાઈ? કારણ કે શું થશે Cr2O3 કરતા Al2O3 ની ડેલ્ટા G નું મૂલ્ય કેવું છે? આ -540 છે, આ -827 છે, એટલે આ વધુ છે. એટલે Cr2O3 કરતા Al2O3 માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ હોવાથી Cr2O3 નું Al વડે સરળતાથી રિડક્શન કરી શકાય. ક્લિયર દોસ્તો? તો તમને આવા પ્રશ્નો તમે ખ્યાલ આવી જાય હું માનું છું. બરોબર છે? આવો જ પ્રશ્ન તમારે સ્વાધ્યાયનો 6.27 અથવા લખાણ સંબંધિત પ્રશ્ન છે તમારો આવો લખાણ સંબંધિત પ્રશ્ન 6.3 પ્રક્રિયા આવી છે Cr2O3 2Al giving Al2O3 2Cr ડેલ્ટા G નું મૂલ્ય -421 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ પ્રક્રિયા ઓરડાના તાપમાને શા માટે થતી નથી? સાવ સિમ્પલ છે. એક્ચ્યુઅલી હમણાં જ આપણે કીધું ભાઈ કે ભાઈ ડેલ્ટા G નું મૂલ્ય જે પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય એ પ્રક્રિયાનું સરળતાથી રિડક્શન થાય કે એ પ્રક્રિયામાં રહેલા ઓક્સાઇડનું રિડક્શન થાય. એટલે Cr2O3 નું રિડક્શન ઉપરની જેમ Cr2O3 નું રિડક્શન Al વડે કરી શકો છો તમે. પણ એટલે આ ઉષ્માગતિકીય રીતે સુગમ છે ખરી પ્રક્રિયા. ડેલ્ટા G ઉપર તમને ખબર પડે છે ખરી કે પ્રક્રિયા થશે, રિડક્શન થશે ખરું. પણ કેટલીક પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જા આવશ્યક હોય છે અને સક્રિયકરણ ઊર્જા માટે ઉષ્માની જરૂર પડે જે આપણને ઓરડાના તાપમાને મળતી નથી. એ ઉષ્મા ઓરડાના તાપમાને મળતી નથી એટલા માટે ઓરડાના તાપમાને એનું સરળતાથી રિડક્શન થતું નથી. યાદ રાખો અમુક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા આવશ્યક છે
જેના માટે ઉષ્મા જોઈએ, જે ઓરડાના તાપમાને મળતી નથી. આથી ઓરડાના તાપમાને આ પ્રક્રિયા થતી નથી. આ પ્રક્રિયા થતી નથી મીન્સ Al2O3 નું સરળતાથી રિડક્શન થતું નથી. ક્લિયર દોસ્તો? ચાલો આ એલિંગહામમાં આલેખમાં યાદ રાખજો દોસ્તો, જો નીચે mg છે એટલે mg નું રિડક્શન ઇઝીલી થઈ શકે નહીં. cu સૌથી ઉપર છે એટલે એનું રિડક્શન ઇઝીલી થઈ શકશે. ચલો હવે આપણે કોયડો 6.1 આના પરથી આવે છે. કોયડો 6.1 આવો છે પ્રશ્ન. mg એ એલ્યુમિના નું રિડક્શન કરે છે. નીચેની પ્રક્રિયાઓથી સમજાવો. નીચેની પ્રક્રિયાઓથી સમજાવો. તમને બે પ્રક્રિયા આપી છે. એ 4/3 Al વત્તા O2 2/3 Al2O3 અને Mg વત્તા O2 giving MgO. હવે આપણે પેલો એલિંગહામ આલેખ ડેલ્ટા જી તાપમાન, તો આપણા આલેખ આ રીતે મળેલો, બરાબર છે. અથવા તો આ એ બિંદુ છે, આ mg વત્તા O2 ગિવિંગ 2mgO, બરાબર છે. અને આ 4/3 Al વત્તા O2 ગિવિંગ 2/3 Al2O3. એમાં અહીંયા આપણને આ પરિછેદન, આ એ બિંદુએ પરિછેદન થાય છે આલેખમાં, બરાબર છે. એટલે સમીકરણ એને આપણે ઉલટાવીએ, ઉપર Al2O3 છે, નીચે mg છે, એટલે નીચેવાળો ઉપરવાળાનું સરળતાથી રિડક્શન કરી શકે છે, બરાબર છે. એટલે સમીકરણ એકને શું કરશો ભાઈ? એ સમીકરણ એને ઉલટાવી એ વત્તા બી કરતા, ચાલો આને ઉલટાવી દો. આને ઉલટાવવાનું છે, બરાબર. અને પછી આ બંનેનું શું કરી દેવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. તો 2 આને ઉલટાવવાનું છે એટલે 2/3 Al2O3 વત્તા 2mg ગિવિંગ, આને ઉલટાવ્યું છે એટલે આ O2 શું થશે ભાઈ? ઉડી જશે. 4/3 Al વત્તા 2mgO.
4/3 AL વત્તા 2 MgO. એટલે આ પ્રતિછેદન બિંદુએ બિંદુ A એ ડેલ્ટા G0R નું મૂલ્ય 0 થાય છે. એટલે તમે આમાં આ ઓક્સાઇડ જે છે Al2O3 જે ઓક્સાઇડ જે છે એનું તમે Mg વડે રિડક્શન કરી શકો છો. હવે હકીકતમાં મેં તમને હમણાં જ કીધું 0 છે અથવા તો પ્રતિછેદનની નીચે છે. આપણા આલેખમાં જે છે એ એક્ઝેક્ટ શું લખીએ છીએ ભાઈ? સૌથી નીચેની લીટી આવે છે અહીંયા. એટલે વ્યવહારિક રીતે જો બરાબર યાદ રાખજો, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો રિડક્શન સરળતાથી થાય. અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય 0 થાય છે એટલે સરળતાથી રિડક્શન થશે નહીં. થાય ખરું પણ સરળતાથી થાય નહીં. એટલે તમારો કોયડો જે 6.2 જે છે એ આ જ કહેવા માંગે છે. આ જ પ્રશ્નનો જવાબ છે કે ભાઈ ઉષ્મા ગતિકીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિના એટલે Al2O3 મીના નું રિડક્શન Mg વડે થઈ શકતું નથી. બરાબર છે ભાઈ? કારણ કે આ પ્રતિછેદનની નીચે Mg આવી જાય છે. મેં તમને અગાઉ બી કીધું છે એ પ્રમાણે કે નીચે જે આવે એનું એ સરળતાથી રિડક્શન કરી શકે નહીં અથવા એનું સરળતાથી રિડક્શન થાય નહીં. ઉપર જે છે આલેખમાં સૌથી ઉપર જે હોય ઓક્સાઇડ એનું સરળતાથી શું થઈ જાય ભાઈ? રિડક્શન થઈ જાય. એટલે અહીંયા MgO નું રિડક્શન ના થાય, Al2O3 નું થશે. બરાબર છે? પણ ઉષ્મા ગતિકીય રીતે આપણે કીધું એ પ્રમાણે કે ડેલ્ટા જી નું મૂલ્ય જેના માટે ઋણ હશે જેના માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય એનું સરળતાથી શું થાય? રિડક્શન થાય. અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય 0 છે એટલે રિડક્શન સરળતાથી થશે નહીં. પછી તમારો કોયડો 6.3 છે. કોયડો આવું કહે છે પ્રશ્ન કે રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે સરળ હોય છે? તો સાવ સિમ્પલ છે. હમણાં જ આપણે કીધું, યાદ કરો. બોલો, ધાતુ ઘન હોય એના કરતા પ્રવાહી હોય તો એન્ટ્રોપી શેમાં વધારે હોય? ઘન કરતા પ્રવાહી સ્વરૂપમાં એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા વધુ હોય. હે ને? શું કીધું ભાઈ? ઘન કરતા પ્રવાહીમાં એન્ટ્રોપી કેવી હોય ભાઈ? એન્ટ્રોપી એટલે તમને ખબર છે ને? અવ્યવસ્થા. એટલે ઘનમાં કણો એકદમ નજીક ગોઠવાય એટલે એમાં અવ્યવસ્થા ઓછી હોય. પ્રવાહીમાં એન્ટ્રોપી ઘન કરતાં વધુ હોય. બોલો, આથી ડેલ્ટા એસ વધુ માટે ટી ડેલ્ટા એસ વધુ માટે ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ થાય. વધુ તો ખરો પણ વધુ કેવો ભાઈ ઋણ? એટલે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ મુજબ. બોલો, ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે છે. બોલો, એની આગળ સંજ્ઞા કઈ છે? માઇનસ. એટલે આ સૂત્રમાં ડેલ્ટા એસ વધારે હોય તો આખો ટી ડેલ્ટા એસ કિંમત મોટી થઈ જાય. બરાબર છે?
આ ટી ડેલ્ટા એસ ની કિંમત મોટી થઈ ગઈ, એનું મૂલ્ય કેવું છે? ઋણ છે. એટલે ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે. બોલો, આ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ છે, ઋણ છે. આથી ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે ભાઈ? ઋણ મળે. અને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો રિડક્શન સરળતાથી થાય. બરાબર છે? આથી રિડક્શન સરળ થાય, રિડક્શન સરળ બને અથવા તો રિડક્શન ઇઝીલી થાય. ક્લિયર દોસ્તો? તો બહુ મજાનો છે પ્રશ્ન તમારે ખાલી એટલું સમજવાનું છે કે ભાઈ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય એ પ્રક્રિયામાં રહેલ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય. પણ બધી પ્રક્રિયાઓમાં એવું શક્ય નથી. ઘણી પ્રક્રિયાઓમાં નીચા તાપમાને સરળતાથી રિડક્શન થાય છે, ઘણી પ્રક્રિયામાં ઊંચા તાપમાને રિડક્શન થાય છે. અહીંયા આપણે જોઈ ગયા કે ભાઈ અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય 0 છે એટલે ઋણ નથી, બરાબર? એટલે રિડક્શન ઇઝીલી થતું નથી. બરાબર? અને તમારે રિડક્શન ઇઝીલી કરવું હોય, આ સુગમ હોવા છતાં નથી થઈ શકતું, એનું કારણ કે અહીંયા ઋણ મૂલ્ય મળતું નથી. આથી Al2O3 નું Mg વડે રિડક્શન થઈ શકે નહીં. બરાબર છે? ચલો હજુ એક પ્રશ્ન આપણે આવો લઈ લઈએ. લખાણ સંબંધિત પ્રશ્ન છે 6.4. લખાણ સંબંધી પ્રશ્ન 6.4 આવો છે. શું એ સાચું છે? શું એ સાચું છે કે કોઈક પરિસ્થિતિમાં Mg Al2O3 નું રિડક્શન કરી શકે અને MgO નું રિડક્શન Al કરી શકે? આ પરિસ્થિતિ શું હશે? તો કે ભાઈ જવાબ આપણો હા આવશે. મેં તમને હમણાં જ કીધું ભાઈ કે અમુક નીચા તાપમાને અમુક ઓક્સાઇડનું રિડક્શન થાય, અમુક ઓક્સાઇડનું રિડક્શન ઊંચા તાપમાને થતું હોય છે. એટલે તમે તાપમાન બદલી નાખશો તો તમારું રિડક્શન બદલાઈ જાય. દાખલા તરીકે 1350 અંશ સેલ્સિયસ બોલું, અથવા મારે કેલ્વિન કરવું હતો એમાં 273 શું કરીશું ભાઈ આપણે ઉમેરીશું તો 1623 કેલ્વિન થશે. ચલો તો પહેલા આપણે શું કરીએ છીએ ભાઈ 1350 અંશ સેલ્સિયસ તાપમાનથી નીચા તાપમાને Mg Al2O3 નું રિડક્શન કરી શકે છે. Mg Al2O3 નું રિડક્શન કરી શકે છે. આ રીતે Al2O3 વત્તા Mg ગિવિંગ Al વત્તા MgO. બરાબર છે? એટલે નીચા તાપમાને કોણે રિડક્શન કર્યું ભાઈ? Mg Al2O3 નું રિડક્શન કરી શકે છે અને એનાથી ઊંચા તાપમાને પણ 1350 અંશ સેલ્સિયસ બોલો કાં તો 1623 કેલ્વિન બોલો થી ઊંચા તાપમાને Al MgO નું રિડક્શન કરી શકે છે. બરાબર છે? આ રીતે MgO વત્તા Al 3Mg વત્તા 2Al Al2O3 વત્તા 3Mg. બરાબર છે? તો જુદા જુદા તાપમાને રિડક્શન થઈ શકે છે. ક્લિયર દોસ્તો? તો તમે તાપમાન બદલશો એમ શું થશે ભાઈ? ઓક્સાઇડનું રિડક્શન બદલાશે.
હવે આપણે Fe નું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવું છે. આયર્ન નું તેના ઓક્સાઇડ માંથી નિષ્કર્ષણ કરો. ચાલો, તમને મેં અગાઉ પણ કીધું છે કે આયન હંમેશા કોઈ પણ જ્યારે નિષ્કર્ષણ કરવું હોય ત્યારે બરાબર યાદ રાખો દોસ્તો, સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય કે કાર્બોનેટ યુક્ત ખનિજ હોય એને તમારે પહેલાં શેમાં લઈ દેવાનું? ઓક્સાઇડમાં લઈ દેવાનું. અને પછી એનું આપણે આ પ્રમાણે તમારે જોવાનું કે કયો સારો રિડક્શન કરતા છે, કયો પદાર્થ સરળતાથી ઓક્સાઇડનું શું કરે છે? રિડક્શન કરે છે. એ આપણે જોવાનું છે. ચલો તો શરૂઆત કરીએ. આયનની ખનિજો જે ઓક્સાઇડ સ્વરૂપે છે, હેમેટાઇટ અને મેગ્નેટાઇટ. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, આ જે ખનિજો જે છે Fe2O3, Fe3O4 એ ઓક્સાઇડ સ્વરૂપમાં જ છે. બરાબર, આમાંથી ભેજ દૂર કરી દો, ગરમ કરીએ, ભેજ દૂર કરો. પછી કાર્બોનેટ સ્વરૂપે ખનિજ હોય તો એ કાર્બોનેટ વાળી ખનિજમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરો. બરાબર છે, કાર્બોનેટ સ્વરૂપ હોય તેને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરો, CO2 દૂર કરો. સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય, સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો એનું શું કરો ભાઈ? ભૂંજન કરો. અને ભૂંજન કરીને તમે એનું શું કરો ભાઈ? ઓક્સાઇડમાં રૂપાંતર કરો, ભૂંજન કરો. ટૂંકમાં Feની જે ખનિજો જે છે ઓક્સાઇડ ફોર્મમાં લાવવાની. આ બે ઓક્સાઇડ હતી એટલે એને એમને રાખી અને ગરમ એટલે એમાંથી ભેજ જતો રહ્યો. આ કાર્બોનેટ સ્વરૂપે જે ખનિજ હતી, બરાબર છે, FeCO3. બોલો, FeCO3 ને આપણે શું નામ આપ્યું હતું ભાઈ? એ ખનિજનું નામ શું હતું ભાઈ? Fe2CO3 ને સોરી FeCO3 ને આપણે સિડેરાઇટ કીધું છે. બરાબર છે, આ સિડેરાઇટ છે. આ સિડેરાઇટને આપણે શું કરીશું ભાઈ? ગરમ કરો એટલે ઓક્સાઇડમાં આવી ગયું. આ આયન પાયરાઇડ્સ છે. આ આયન પાયરાઇડ્સ ને તમે ભૂંજન કરશો તો ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. ટૂંકમાં આ બધા ઓક્સાઇડ આવી ગયા અને પછી એ ઓક્સાઇડનું તમે રિડક્શન કરો તો તમને Fe ધાતુ મળે. કાર્બન વડે રિડક્શન કરશો તો Fe મળે. આ નિષ્કર્ષણ થઈ ગયું. તો સાવ સાદી ભાષામાં કહેવું હતું, હું આટલું કહી શકું કે ભાઈ Feના જે અયસ્કો હતા, કાચી ધાતુ હતી, ઓક્સાઇડમાં લાવી દેવાના. એટલે આ ઓક્સાઇડમાં જ હતા. સિડેરાઇટ કાર્બોનેટ હતા તેને ઓક્સાઇડમાં ફેરવી દીધા. આયન પાયરાઇડ્સ એ સલ્ફાઇડ સ્વરૂપમાં હતું, એનું ભૂંજન કરીને એને ઓક્સાઇડમાં ફેરવી દીધા. અને ઓક્સાઇડમાં ફેરવ્યા પછી એનું કાર્બન વડે રિડક્શન કરી નાખો તો તમને શું મળી જાય ભાઈ? લોખંડ મળી જાય. હવે આ બધી વસ્તુ જે છે એ આખી જે પ્રોસેસ જે છે એ વાત ભઠ્ઠીમાં કરવાની છે. વાત ભઠ્ઠી આકૃતિ 6.5 છે, ચોપડીમાં તમારે જોવાની છે. બરાબર છે. એ વાત ભઠ્ઠીમાં આપણે કઈ વસ્તુ નાખવાની છે? તો કે ભાઈ આ ઓક્સાઇડ સ્વરૂપની અયસ્ક, ઓક્સાઇડ ધરાવતી અયસ્ક એટલે કાચી ધાતુ વત્તા એમાં અભિવાહ ફ્લક્સ તરીકે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન એટલે CaCO3 વત્તા કોક સી વત્તા સિલિકા, જેને આપણે રેતી કહીશું, SiO2 ઉમેરો. બરાબર જોજો ભાઈ. શું કર્યું ભાઈ? પહેલા તો મેં જે જુદી જુદી અયસ્ક હતી Feની એનું રૂપાંતર મેં શેમાં ફેરવી દીધું? ઓક્સાઇડમાં. એટલે આપણે હવે ઓક્સાઇડ સ્વરૂપ ધરાવતી Feની અયસ્ક લઈશું, એમાં અભિવાહ તરીકે લાઇમસ્ટોન નાખીશું, કોક નાખીશું અને સિલિકા. આ બધાનું મિશ્રણને વાત ભઠ્ઠીમાં
ઉપરથી નાખો. એ જે વાત ભઠ્ઠી આખી જે આવે છે મોટી આમ, બરાબર છે, એમાં તમે નાખો. નીચેથી તમે ગરમ હવા ફૂંકો. બરાબર છે, ઉપરથી તમે મિશ્રણ નાખ્યું અને નીચેથી ગરમ હવા તમે ફૂંકશો. બરાબર છે, તો જુદા જુદા તાપમાને શું થશે ભાઈ? ઓક્સાઇડનું રિડક્શન થશે. જુદા જુદા તાપમાને શું થશે ભાઈ? જે ઓક્સાઇડ જે લીધો છે એનું રિડક્શન થશે. એટલે ભઠ્ઠીમાં ઉપરના ભાગે શું હશે ભાઈ? તાપમાન નીચું હોય છે. ભઠ્ઠીમાં ઉપરના ભાગમાં તાપમાન નીચું હોય, નીચેના ભાગમાં તાપમાન લગભગ 2200 કેલ્વિન જેટલું હોય છે. હવે એમાં પહેલાં તો નીચા તાપમાને કઈ પ્રક્રિયાઓ થાય છે? લગભગ 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ. એકચ્યુઅલી શું થાય જોજો બરાબર. તમે પહેલામાં પહેલાં શું નાખ્યું ભાઈ? આપણે લાઇમસ્ટોન જે નાખ્યો છે ને, CaCO3, એમાંથી CaO વત્તા CO2 બની જાય. બરાબર જોજો. આ જે CO2 જે બન્યો એ CO2 આ કોક સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બનાવશે. આ કાર્બન મોનોક્સાઇડ બની ગયો. એ કાર્બન મોનોક્સાઇડ જે છે, હજુ બીજું શું થશે? આ CaO બાકી છે, એ CaO આ પેલી સિલિકા રેતી સાથે પ્રક્રિયા કરીને CaSiO3 નામનો સ્લેગ ધાતુ મલ બનાવે છે. સ્લેગ બનાવે. આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો એ કાર્બન મોનોક્સાઇડનું પેલા ઓક્સાઇડ ધરાવતી અયસ્કનું શું કરીશું આપણે? રિડક્શન કરીને Fe2O3 માંથી Fe3O4 બને છે વત્તા CO2. એ Fe3O4 જે છે એનું ફરીથી વધુ પ્રમાણમાં CO સાથે રિડક્શન થાય, FeO બને. અને આ FeO નું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરશો તો FeO વત્તા CO2 બને. કોઈ કે ના સાહેબ મારે C લેવો છે તો Fe વત્તા CO બને. તો આ રીતે તમે Fe નું નિષ્કર્ષણ કરી શકો છો. બરાબર છે ભાઈ? આ લગભગ 900 થી 1500 કેલ્વિનથી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં થાય છે. બરાબર છે? એ 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં એ પ્રક્રિયા થાય છે. હવે આજે આપણે જે FeO વત્તા C જે છેલ્લી પ્રક્રિયા જે લખી એ નીચે મુજબની બે પ્રક્રિયાઓનો સરવાળો કરીને ખરેખર મેળવેલ છે. પ્રક્રિયા 1 નીચેની બે પ્રક્રિયાઓનો સરવાળો કરીને મેળવેલ છે. જો કેવી રીતે ભાઈ? તો FeO નું રિડક્શન કરો તો FeO માંથી Fe વત્તા 1/2 O2 બને. ડેલ્ટા G નું મૂલ્ય તમને આપેલું છે. બરાબર છે? FeO નું રિડક્શન કરશો તો Fe વત્તા 1/2 O2 એમાં ડેલ્ટા G નું મૂલ્ય છે +341 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે? અને FeO નું રિડક્શન થશે અને કાર્બનનું શું થશે ભાઈ? ઓક્સિડેશન થશે. કાર્બનનું શું થશે? ઓક્સિડેશન. C વત્તા 1/2 O2 ગિવિંગ CO. ડેલ્ટા G -447 મૂલ્ય છે. એટલે બીજામાં કાર્બનનું શું કર્યું ભાઈ તમે? ઓક્સિડેશન કર્યું. બરાબર છે? અને ડેલ્ટા G એના માટે -447 છે. આ બંનેનો તમે સરવાળો કરો સાહેબ. બંનેનો સરવાળો કરશો તો આ ઉપરની જ પ્રક્રિયા મળશે. FeO વત્તા
આ 1/2 O2 ગયા, સી ગિવિંગ Fe વત્તા CO. અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય -106 થશે. બોલો ઋણ મળે છે, બોલો મૂલ્ય ઋણ મળે છે, માટે રિડક્શન સરળતાથી થાય. આપણે અગાઉ બી કીધું ને કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા ઇઝીલી થાય. એટલે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય આપણને ઋણ મળે છે, આથી રિડક્શન સરળતાથી થશે. ક્લિયર દોસ્તો? ખ્યાલ આવી ગયો? હવે આપણને આ જે વાત ભઠ્ઠીમાંથી આપણને જે લોખંડ મળે છે એને આપણે કાચું લોખંડ કહીશું, પીગ આયન કહીશું. શું કહીશું ભાઈ એને? પીગ આયન. તો બરાબર સમજજો, આપણે આ બધી વસ્તુ નાખી હતી, એમાંથી CaCO3 માંથી CaO વત્તા CO2 બન્યો. CO2 કોક સાથે પ્રક્રિયા કરીને CO બનાવ્યો. આ જે CaO બન્યો તો એ પેલા રેતી સિલિકા સાથે સ્લેગ બની દીધો. Fe2O3 ઓક્સાઇડનું પેલા CO જે બન્યો છે એનાથી રિડક્શન થઈને Fe બની ગયો. સ્લેગ જે છે વજનમાં હલકું હોવાથી એ મિશ્રણ ઉપર તરે છે, એને તમે શું કરી દીધો ભાઈ? દૂર કરી દીધો. બરોબર છે. અને આ જે Fe મળ્યું એની ઉપર જે તમે રોલર ફેરવી દો તો તમને લોખંડની પાટો બને. લોખંડની શું મળે ભાઈ? પાટો બને. એટલે વાત ભઠ્ઠીમાં આપણને જે Fe મળ્યું, એટલે વાત ભઠ્ઠીમાં થી મળતું લોખંડ, મળતું Fe, મળતા Feમાં 4% કાર્બન હોય છે. બરાબર યાદ રાખજો. કેટલા ટકા કાર્બન હોય છે ભાઈ? 4% કાર્બન હોય છે. અને અલ્પ પ્રમાણમાં સિલિકોન છે, ફોસ્ફરસ છે, એમેન છે, બરાબર છે, સલ્ફર છે, ની અશુદ્ધિ હોય છે, જેને આપણે કાચું લોખંડ અથવા પીગ આયન, બરાબર છે, પીગ આયન કહીશું. કાચું લોખંડ. હવે કાચું લોખંડ જે છે એ ભળતર લોખંડથી કેવી રીતે જુદું પડે ભાઈ? હવે આ જે કાચું લોખંડ જે છે ને એમાં કેટલા ટકા કાર્બન હોય છે ભાઈ? 4% કાર્બન હોય છે. એટલે કાચા લોખંડને ભંગાર, કોના ભંગાર ભાઈ? લોખંડના ભંગાર અને કોક સાથે પીગાળીને Feનો ભંગાર વત્તા કોક સાથે પીગાળો તો આપણને ભળતર લોખંડ મળે. ભળતર લોખંડ બને જે સખત, બરાબર છે, જે કેવું હોય છે ભાઈ? સખત અને બરડ હોય છે. સખત અને બરડ હોય છે. તો તમારો પ્રશ્ન સ્વાધ્યાયમાં આવો છે 6.15, જેમાં કાર્બનનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે, 3% જેટલું. અહીંયા 4% હતું, અહીંયા 3%. એટલે પ્રશ્ન આવો છે સ્વાધ્યાયનો કે ભાઈ કાચા લોખંડ એ ભળતર લોખંડ કરતાં કેવી રીતે અલગ પડે છે? તો કે ભાઈ કાચા લોખંડમાં કાર્બનનું પ્રમાણ 4% હોય છે, બરાબર છે, અને ભળતર લોખંડમાં કાર્બનનું પ્રમાણ 3% હોય છે. કાચા લોખંડને લોખંડનો ભંગાર અને કોક સાથે એને તમે પીગાળો, ગરમ કરો તો કાચા લોખંડમાંથી શું બને ભાઈ? ભળતર લોખંડ બની ગયું. બરાબર છે. હવે ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ
દબનીય લોખંડ એ શુદ્ધ સ્વરૂપ છે. વ્યાપારી ધોરણે લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે. હવે આપણે ઘડતર લોખંડ કેવી રીતે બને? તો કે ભાઈ ભડતર લોખંડ જે છે, આ ભડતર લોખંડને આપણે હેમેટાઇટ વડે અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને આપણે ભડતર લોખંડમાંથી શું બનાવીશું ભાઈ? ગડતર લોખંડ બને. બરાબર છે ભાઈ? Fe2O3 વત્તા 3C ગીવિંગ 2Fe વત્તા 3CO. બરાબર છે ભાઈ? એટલે આ રીતે Fe ને તમારે કાઢી લેવાનું. બરાબર છે? એની ઉપર રોલર ફેરવી દેવાનું. પરિણામે લોખંડની શું બને ભાઈ? પાટો બની જાય. બરાબર? તો આ વાતભઠ્ઠીમાં થતી પ્રક્રિયાની ચર્ચા કરી કે ભાઈ વાતભઠ્ઠીમાં તમારે આવી પ્રક્રિયાઓ થાય છે. અને વાતભઠ્ઠીથી આપણને જે પહેલાં જે લોખંડ મળે છે, જેને આપણે કાચું લોખંડ પીગ આયન કહીશું, એ પીગ આયન જે છે એમાં લોખંડનો ભંગાર અને કોક નાખશો તો એમાંથી ભડતર લોખંડ બનશે. અને એ ભડતર લોખંડનું હેમેટાઇટના પડ વાળી ભઠ્ઠીમાં તમે નાખશો તો અશુદ્ધિઓનું ઓક્સિડેશન થઈ ભડતર લોખંડમાંથી શું બને છે? ગડતર લોખંડ બને છે. અને આ રીતે જે લોખંડ મળે છે એ લોખંડની ઉપર રોલર ફેરવી અને એને આપણે અશુદ્ધિઓને દૂર કરી અને શુદ્ધ ફોર્મમાં લોખંડ મેળવી શકીએ છીએ. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે લોખંડના ઉપયોગો જોઈશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.